હેલો મિત્રો, તો આજે આપણે બનાવવાની છે સબ્જી. હવેલા છે બહુ મસ્ત મસ્ત, તો એમાંથી મળશે આપણે. તો જોઈએ આપણે. તો આ રી મિત્રો મળી ગઈ છે, તો આને આપણે તોડી લઈશું. સબ્જી બનાવીશું મિત્રો. बहुत सारी मिल गई है, वीडियो में बने रहिए मित्रों. सब्जी बनाईશું આજે અમે. ढूंढना पड़ता है, सी बहुत सारी है. ચાલો. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો મિત્રો આપણે આજે બનાવવાનું છે કઠોંબડાનું શાક, કાચરીનું. તો આટલી મળી ગઈ છે અને હજી થોડી ખોળું છું. તો જોઈ શકો છો મસ્તના આ એક મળી ગઈ મસ્ત. તો બહુ સારા ઘણા વેલા કણાસ થઈ ગયા છે અને આજે બનાવવાનું છે કાચરીનું શાક. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી કાતરી અમે વણી લીધી છે. એક વાટકો થઈ ગઈ છે. જોઈ શકો છો આપણે કાચરીનું કટિંગ શરૂ થઈ ગયું છે. કઠોંબડા કાપવાનું તંત્ર આવી રીતના ખોલી અને પછી કાપી લેવાનું. સપો થોડોક એવો હે ને એટલા માટે એવું થાય છે. તંત્ર જોઈ શકો છો મસ્ત. વધારે પાકી નથી ને એટલા માટે. જોઈ શકો છો આવી રીતના કોતરા કાઢી નાખવાના. આવી રીતના ગોળ ગોળ કાટિંગ કરી લઈશ. આપણે દેશી સ્ટાઇલમાં આવી રીતના કટિંગ કરીએ છીએ મિત્રો. જેવી રીતના કટિંગ કરવું હોય એવી રીતના કટિંગ થઈ શકે, પણ દેશી સ્ટાઇલમાં આપણે આવી રીતના કટિંગ કરીએ છીએ. જોઈ શકો છો તમે.
तो मित्रों આપણે સબ્જી કટિંગ થઈને તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો જોઈ શકો છો આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે। હવે થોડી રાઈ નાખી દઈશું। થોડી ગરમ થઈ જશે એટલે પછી વઘાર દઈશું। जीरू नाखी दी थोड़ा, तो जीरू डाल दिया मित्रों, देख सकते हो आप। मसाला मत खाली कर दे। तो कि देसी सिस्टम से बना रहे हैं हम लोग, इसीलिए सब ऐसे ही चश्मे में साथ में वगैरह नहीं सब्जी बना रहे हैं। इसको हम कासरी बोलते हैं। और क्या बोलते हैं कमेंट कीजिए। तो मसाला इसमें कर छोड़ दो। ढक्कन हो गया। फिर इसमें ऐसे करके वगाड़ना पड़ता है। मित्रों જોઈ શકો છો એવી રીતના વગાડી દઈશું। પૂરા નાખી દઈશું। મિક્સ કરી દઈશું। मस्त दिखाई रही है शाक काकड़ी में कोथमड़ा। देसी स्टाइल में बनाई थी मित्रों, देख सकते हो तुम। थोड़ा पानी ऊपर रख देते हैं। इसके ऊपर पानी रख दिया है। थोड़ा गर्म होने के बाद अंदर डाल देंगे मित्रों। इसमें मित्रों पानी डाल दें तो इधर में सब्जी बन जाएगी। बोलवा दे हमारा आगू